नमो अरियंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो वज्जायाणम नमो लूयी सब शाहुणम ईसु पंच नमोकारो सव पाव पणाशणो मंगलाणम च सद्वेसिम पढ़मं हवै मंगलम पढ़मं हवै मंगलम सिद्धाणं नमो किचा संजयाणं च भावो संति संति करेलोये पत्तो गई मणोत्तरम। पंच परमेष्टि भगवंतों ने भावपूर्वक वंदन नमस्कार कर धर्मप्रेमी श्रावक श्राविकाओं उत्तराध्ययन सूत्र अध्ययन 8 प्रवचन नंबर 11 આજના આપણા વ્યાખ્યાનનો વિષય છે કપિલ કેવડીનો ઉપદેશ। કપિલ કેવડીનો ઉપદેશ ગઈકાલે આપણે પ્રવચનની અંદર જોયું કે કપિલ કુમાર એ પોતે લોભને જીતે છે અને કેવળ જ્ઞાની બને છે, કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે છે। કેવળ જ્ઞાન અને કેવળ દર્શન બંને સહચારી છે। કેવળ જ્ઞાન આવી જાય પછી કેવળ દર્શન પણ આવી જાય છે। અજ્ઞાન, જ્ઞાન અને કેવળ જ્ઞાન આ ત્રણ વસ્તુને પણ સમજવા જેવી છે। અજ્ઞાન, અજ્ઞાન એટલે જ્ઞાન ન હોવું, ખબર ન હોવી, સાચું શું અને ખોટું શું એની જાણકારીનો અભાવ, એનું નામ છે અજ્ઞાન। અત્યાર સુધી આપણે ખૂબ અજ્ઞાન દશાની અંદર રહ્યા। સાચું શું, ખોટું શું, લાભદાયી શું, નુકસાન કરતા શું એ બધું ખબર ન હતું, એ છે અજ્ઞાન। પછી જ્ઞાન, પછી સાચું શું અને ખોટું શું એનો ડિફરન્સ ખ્યાલમાં આવે, રાઈટ અને રોંગ શું એની ખબર પડે, મને લાભ શેમાં છે અને મને નુકસાન શેમાં છે એવો ખ્યાલ આવે, એનું નામ છે જ્ઞાન। જ્ઞાન એટલે જાણપણું। માત્ર માહિતી એનું નામ જ્ઞાન, અને આત્મા સંબંધી પણ માહિતી, આત્મા સંબંધીનું પણ ઘણું બધું જ્ઞાન એને કહેવામાં આવે છે સમ્યક જ્ઞાન। અજ્ઞાન, જ્ઞાન અને એવું સમ્યક જ્ઞાન વધતા 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 જ્યારે પૂર્ણ થઈ જાય છે ત્યારે એ સમ્યક જ્ઞાનને કહેવામાં આવે છે કેવળ જ્ઞાન। કપિલ મુનિ પોતે કેવળ જ્ઞાનને પામ્યા। આપણે આપણા આત્માને જ્ઞાનની પૂર્ણતા સુધી લઈ જવો છે। આપણે આપણું સમ્યક જ્ઞાન વધારતા જઈએ, શાસ્ત્રના માધ્યમે, સદગુરુના માધ્યમે, શ્રવણના માધ્યમે, વાંચનના માધ્યમે શાસ્ત્રનું અવગાહન કરીને આપણે સમ્યક જ્ઞાન વધારતા જઈએ તો પછી એક દિવસ એવો આવે છે કે પૂર્ણ જ્ઞાન, એવું કેવળ જ્ઞાન આપણને પ્રાપ્ત થઈ જાય છે। કેવળ જ્ઞાન, ટુ નો, બધું જાણવું એનું નામ છે કેવળ જ્ઞાન। ટુ નો, ભૂત, ભવિષ્ય, વર્તમાન, ઉર્ધ્વલોક, અધોલોક, મધ્યલોક
ત્રણ કાળ અને ત્રણ લોકને જે જ્ઞાન જાણી શકે એ જ્ઞાનને કહેવાય છે કેવળ જ્ઞાન. ત્રણ લોક અને ત્રણ કાળને જે જોઈ શકે છે એને કહેવામાં આવે છે કેવલ દર્શન. કેવલ દર્શન એટલે ટુ સી, બધું જોવું. જ્ઞાન એટલે ટુ નો અને દર્શન એટલે ટુ સી, બધું જોવું. દૂર દૂરનું પણ કેવલ દર્શનની અંદર આપણે દૂર દૂરનું પણ જોઈ શકીએ છીએ. ભૂતકાળનું પણ જોઈ શકીએ છીએ, ભવિષ્ય કાળનું પણ જોઈ શકીએ છીએ અને વર્તમાન કાળનું પણ આપણે જોઈ શકીએ છીએ. અજ્ઞાનમાંથી નીકળવાનું છે, સમ્યક જ્ઞાનની આરાધના કરવાની છે અને પૂર્ણ જ્ઞાનની આપણે પ્રાપ્તિ કરવાની છે. કેવળ જ્ઞાન એ પૂર્ણ જ્ઞાન છે. એ અત્યારે આપણા આત્માની અંદર સત્તામાં પડ્યું છે. એને આપણે પ્રયત્નથી પ્રગટ કરવાનું છે. કપિલ કુમાર પોતે કપિલ કેવડી બની ગયા. એમનું સત્તામાં રહેલું કેવળ જ્ઞાન પ્રગટ થયું. વૈરાગી આત્મા હોય, મોહ જેનો ડિસ્ટ્રોય થાય, ચાર ઘનઘાતી કર્મ ક્ષય થાય, એવો આત્મા વિતરાગી બને છે અને એ વિતરાગી આત્માને પછી કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની પ્રાપ્તિ થતી હોય છે. રાગી આત્માને કે મોહી આત્માને કેવળ જ્ઞાન કે કેવળ દર્શન થતું નથી. એ તો સમ્યક જ્ઞાનથી પણ બેક એટલે કે પાછા પડે છે અને અજ્ઞાન દશાની અંદર જાય છે. અજ્ઞાનને છોડીને જ્ઞાનમાં અને જ્ઞાનમાંથી નીકળીને આપણે કેવળ જ્ઞાનમાં જવાનું છે. કપિલ મુનિએ આવું જ કર્યું. સત્તામાં પડેલા કેવળ જ્ઞાનને એમણે પ્રાપ્ત કર્યું. જ્ઞાન પૂર્ણ થઈ ગયું, જ્ઞાનની પરાકાષ્ઠા આવી ગઈ અને જે આત્માને કેવળ જ્ઞાન થાય છે એ જ ભવની અંદર એ આત્મા આયુષ્યનો અંતિમ સમય ક્ષય કરીને પછી એ કેવડી એ જ ભવની અંદર મોક્ષે જાય છે. આવી સરસ મજાની આ શાસ્ત્રોની વાતોને આપણે જાણવાની છે. ભગવાન કહે છે કે હવે તમે અજ્ઞાનમાંથી નીકળી જાઓ. આડું અવળું નહીં વિચારો, ખોટું સાચું નહીં વિચારો, અવળું સવળું નહીં વિચારો, પરંતુ શાસ્ત્ર સંમત જે રીતની વિચારસરણી અને જ્ઞાન કરવાનું કીધું છે એ પ્રમાણે તમે શ્રુત જ્ઞાનની આરાધના કરો અને કેવળ જ્ઞાનના સદભાગી બનો. કેવલ એટલે સંપૂર્ણ, ઓલ, પૂરેપૂરું. જ્ઞાનાવરણીય કર્મ તૂટી ગયું અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. આપણે પણ એ જ દિશાની અંદર પુરુષાર્થને આગળ લઈ જવાનો છે. કપિલ મુનિ કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. ગઈકાલે આપણે જોયું લોભનો વિજય કરે છે અને કપિલ કુમારમાંથી એ પોતે હવે કપિલ કેવડી બને છે અને ધીરે ધીરે રાજાને મળીને પછી એ શ્રાવસ્તી નગરીમાંથી બહાર નીકળે છે. જુઓ, ગૃહસ્થાશ્રમની અંદર જેને કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય એને પછી દેવો વેશ આપતા હોય છે. સાધુ જીવનનો વેશ, રજોહરણ, મોહપતિ, કપડા, એ બધું દેવલોકમાંથી દેવો એમને આપે અને કેવળ જ્ઞાન થઈ ગયા પછી એ પોતે શ્રમણનો વેશ અંગીકાર કેવડી ભગવાન કરે. એ ગૃહસ્થ વેશમાં વિચરણ ન કરે. ભલે ગૃહસ્થ વેશની અંદર કેવળ જ્ઞાન થયું પરંતુ વિચરણ એ શ્રમણના વેશની અંદર પોતે કરે છે. હવે રાગ રહ્યો નહીં, સંભાવની વૃદ્ધિ થઈ ગઈ, વિતરાગતા આવી ગઈ, આખું વિશ્વ પોતાનું લાગે છે. કેવળ જ્ઞાનનું બળ છે એટલે હવે હિંમત આવી જાય છે અને એ કેવડી ભગવાન હવે ભિક્ષાચર્યા માટે, વિચરણ માટે, જગતના જીવોના કલ્યાણ માટે અને બાકીના શેષ ચાર કર્મને ખપાવવા માટે એ પોતે શ્રમણનો વેશ લઈને અધ્યાત્મ માર્ગે આગળ નીકળી જાય છે. શ્રાવસ્તી નગરીમાંથી
કપિલ કેવડી પોતે નીકળે છે, રાજગૃહી નગરી તરફ જાય છે. જતા 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 વચ્ચે એવું બન્યું કે વચ્ચે એમને ચોર લોકોની વસ્તી હોય છે, 500 ચોરોની ટોળી મળી. એ જંગલની અંદર 500 ચોરનો વસવાટ હોય છે. એવા ચોર એમને જંગલની અંદર મળ્યા અને કપિલ મુનિને જોયા અને બધા ચોર એમને વીંટળાઈ ગયા. જો પહેલાના જમાનામાં આવું જ હતું. ચોર લોકો હોય, ડાકુ હોય, બહારવટિયાઓ હોય, એ લોકો ડુંગરોમાં રહેતા, જંગલોમાં રહેતા, ક્યાંય ખીણોની અંદર રહેતા. કોઈ 5 હોય, કોઈ 25 હોય, કોઈ 50 હોય, અને પછી ક્યાંય લૂંટફાટ કરતા. શાસ્ત્રમાં એમ કીધું કે એમણે નક્કી કર્યું હોય એ ગામની અંદર કે શહેરની અંદર એ પોતે ધાડ પાડવા જતા. પહેલા જે ચોર ડાકુઓ હતા, લૂંટારા હતા, બહારવટિયાઓ હતા, એ વસ્તી ભેગા ન રહેતા, સિટીમાં, નગરમાં કે નગરીમાં ન રહેતા, પરંતુ આવી રીતે જંગલોમાં રહેતા. તેમનો પડાવ હોય, તેમને બધી રહેવાની વ્યવસ્થા હોય, ત્યાં એમનું બધું ગોઠવાઈ ગયેલું હોય. અને એવું જ બને છે કે આ કપિલ મુનિ એ ચોર લોકોના વસવાટ પાસે પહોંચી જાય છે અને 500 ચોર એમને મળે છે. કપિલ કેવડી 500 ચોરોને હવે ઉપદેશ આપે છે. કેવળ જ્ઞાનમાં એમને બધું દેખાતું હોય કે હવે મારે આગળ આગળ શું કરવાનું છે. આપણને અત્યારે કેવળ જ્ઞાન નથી, એટલે કાલે શું થશે એ આપણને ખબર નથી, કલાક પછી શું થશે એ આપણને ખબર નથી. જ્યારે કેવડી ભગવાનને તો દરેક કલાકની, દરેક દિવસની ખબર હોય છે. કેવડી ભગવાન તો દરેકના મનની અને ઘટઘટની વાત પોતે જાણતા હોય છે. કોના મનમાં શું વિચાર ચાલી રહ્યા છે, કયો આત્મા અધ્યાત્મ માર્ગે આગળ નીકળશે, કયો આત્મા નહીં નીકળે, વગેરે સમગ્ર ભાવો, સમગ્ર દ્રવ્યની સમગ્ર પર્યાયોને કેવડી ભગવાન જાણે છે. કપિલ કેવડી હળુકર્મી 500 ચોરોને જાણીને અને એ પોતે ઉપદેશ આપે છે. 500 ચોર હળુકર્મી હોય છે, એમને સત્સંગની જરૂર હોય છે. સત્સંગ એ પારસમણી છે, જેને ટચ થાય એ આત્માના જીવનનું પરિવર્તન થઈ જતું હોય છે. કેવડી ભગવાન, તીર્થંકર ભગવાન એ બધા વિચરણ શેના માટે કરે? જગતના જીવોને પ્રતિબોધ આપવા માટે, જગતના જીવોને તારવા માટે કેવડી ભગવાન અને તીર્થંકર ભગવંતો વિચરણ કરતા હોય છે. આપણા આચાર્ય ભગવંતો, આપણા ઉપાધ્યાય ભગવંતો, આપણા સાધુ સાધ્વીજી જગત પાસેથી લે છે થોડુંક અને આપે છે ઘણું. એ મહાત્માઓ કષ્ટ વેઠીને પણ જગતના જીવોને તારે છે. તિન્નાણમ તારિયાણમ, માટે એ જીવોને કીધું કે ભાઈ પોતે તરે છે અને બીજાને તારે છે. આવા સદગુરુઓ આપણને મળ્યા છે, આવા પંચ પરમેષ્ઠી ભગવંતો જો આપણને મળ્યા છે, તો એ પંચ પરમેષ્ઠીઓને આપણે આપણું જીવન સમર્પણ કરીને અધ્યાત્મ માર્ગે આપણે આગળ વધવાનું છે. સદનસીબે આજે 500 ચોરો પાસે કપિલ કેવડી ભગવાન પધાર્યા છે. કપિલ કેવડી ભગવાન ઉપદેશ આપે છે. નંબર 1, માખી બળખાની અંદર ફસાઈ ગઈ. નંબર 2, કામ ભોગોને છોડવા મુશ્કેલ છે. નંબર 3, તૃષ્ણાનો અંત નથી. અને નંબર 4, ધર્મને આરાધો. આ 4 પોઈન્ટ ઉપર કેવડી ભગવાન ચોરોને ઉપદેશ આપે છે. નંબર 1, માખી બળખાની અંદર ફસાઈ ગઈ. માખી
એક નાનકડું દ્રષ્ટાંત છે કે એક માખી હતી, એ સાકર ઉપર બેઠી, એ સાકરનો સ્વાદ લે છે અને ઉડવું હોય ત્યારે ઉડી પણ શકે છે. આવી રીતે 4 માખી છે. પહેલા નંબરની માખી સાકર ઉપર બેઠી છે, સાકરનો ટેસ્ટ લે છે અને ઉડવું હોય ત્યારે ઉડી પણ શકે છે. નંબર 1 નંબરની માખી. એમ જુઓ, સંતો મહંતો જેની પાસે સમ્યક જ્ઞાન છે, જે પુણ્યાત્માઓ છે, એ બધા આ માખી જેવા છે. સંસારના સુખો માણે પણ છે, જરૂર પૂરતો એનો ઉપયોગ પણ કરે છે. જ્ઞાની પણ ખાય છે, પીવે છે, સૂવે છે, પદાર્થોનો ઉપયોગ કરે છે, જ્ઞાની પણ વખત આયે એ પાછા એ પદાર્થો ઉપરથી ઉડી પણ જાય છે. ઘણા મહાત્માઓ પછી ત્યાગના માર્ગે ઉડી જાય છે, ભોગોને છોડીને. નંબર 1 નંબરની માખી સાકર ઉપર બેઠેલી છે, ટેસ્ટ પણ સારો અને ઉડવાની પણ ફેસિલિટી. બીજા નંબરની માખી એ પથ્થર ઉપર બેઠેલી છે, સ્ટોન ઉપર, ટેસ્ટ કોઈ આવતો નથી. એ પોતે જીભથી સ્ટોનને સ્પર્શ કરે છે, એમાંથી રસ લેવા જાય છે, પરંતુ પથ્થરમાંથી કોઈ ટેસ્ટ આવતો નથી. પરંતુ એક ફેસિલિટી છે એની પાસે, ઉડવું હોય ત્યારે ઉડી શકે છે, બચવાના ચાન્સીસ છે. એમ કોઈક આત્માઓને ભલે કામ ભોગના સાધનો મળ્યા નથી, પરંતુ એને જો સદગુરુ કોઈક વાર મળે છે અને દિશા મળી જાય છે, પછી એ ત્યાગના માર્ગે ઉડી જાય છે એ આત્મા. ત્રીજા નંબરની માખી એ બેઠી છે મધ ઉપર. મધ એટલે કે હની, આપણે એને ઇંગ્લિશમાં કહીશું હની. એ માખીની દશા કેવી છે? તો કે એ માખી ને ટેસ્ટ સારો છે, મધનો ટેસ્ટ છે, પરંતુ એ હવે ઉડી નહીં શકે. એ એમાં ને એમાં ખૂપી જશે. મધ ઉપર બેઠેલી છે, મધ ઉપર બેઠેલી માખીને ટેસ્ટ સારો મળે છે મધનો, પરંતુ હવે એ પોતે ઉડી નહીં શકે, કારણ કે એના 4 પગ મધની ચિકાસની અંદર ચોંટી ગયા છે. એમ સંસારી ઘણા આત્માઓ એવા પણ છે, પુણ્ય લઈને આવ્યા, પરંતુ એ પુણ્ય એમનું કેવું હતું? ત્રીજા નંબરની માખી જેવું. ટેસ્ટ સારો, ભોગનો ઉપયોગ બધો કરે, પરંતુ ત્યાગ માર્ગે એ પોતે ઉડી ન શકે, ધર્મ માર્ગે ઉડી ન શકે. બસ એ મધમાં ને મધમાં પોતાનું જીવન પૂરું કરવાનું. ભાગ્ય ને પુણ્ય લઈને આવ્યા હતા, પરંતુ હવે એ ભાગ્ય ને એ પુણ્ય એ ભોગની અંદર જ ફિનિશ કરવાનું. ચોથા નંબરની માખી કપિલ કેવડી પોતે ઉપદેશ આપે છે, બજ્જઈ ખેલમી મચ્છિયા, બજ્જઈ મખિયા ખેલમી. ચોથી માખી એ સેના ઉપર બેઠી છે? પહેલી માખી સાકર ઉપર બેઠેલી હતી, બીજી માખી પથ્થર ઉપર બેઠેલી હતી, ત્રીજી માખી મધ ઉપર બેઠેલી હતી. હવે ચોથી માખી છે એ પોતે બળખા ઉપર બેઠેલી છે. બળખા ઉપર એટલે કફ ઉપર. અસુચિ, કફ, શ્લેષ્મ, બળખો, કોઈક માણસની અસુચિ એના ઉપર બેઠી છે. એને એમ થયું કે અહીંથી મને ટેસ્ટ મળશે, એટલે એ માખી બિચારી ત્યાં બેસી ગઈ. એના નસીબ કેવા જુઓ.
ટેસ્ટ પણ નહીં સારો અને હવે ઉડી પણ નહીં શકે, એને ટેસ્ટ પણ સારો નહીં મળે અને એ પોતે ઉડી પણ નહીં શકે, કારણ કે એના ચારે પગ શ્લેષ્મની અંદર, કફની અંદર એની ચિકાસમાં ચોંટી ગયા છે. અનંતા અનંત જીવોમાં કેટલાય તિર્યંચો, કેટલાય પશુ પક્ષીઓ, કેટલાય માણસો, કેટલાય જેને કહેવાય કેટલાય અસંગની જીવો, એ બધા કેટલાય એવા છે કે એ બધા આ ચોથા નંબરની માખી ઉપર બેઠેલા જીવા એ જીવો છે. કામ ભોગ તો સારા મળતા નથી, પરંતુ ઉડી પણ શકતા નથી. જો કોઈક ભિખારી છે, એની દશા પણ આ ચોથા નંબરના માખી જેવી છે કે એને કામ ભોગ કોઈ સારા મળતા નથી અને એ બિચારો ભિખારી ત્યાગ માર્ગે પણ આગળ વધી શકતો નથી. એની દશા ચોથા નંબરની માખી જેવી છે. આપણે આપણા આત્માની પણ તુલના કરવાની છે. મારું પુણ્ય કેવું હોવું જોઈએ? તો કે સાકર ઉપર બેઠેલી માખી જેવું હોવું જોઈએ. જરૂર પૂરતો હું ઉપયોગ કરું અને પછી સમય આવે ત્યારે હું ત્યાંથી ઉડી જઉં, ત્યાગ માર્ગે આગળ વધું. કપિલ કેવડી પોતે 500 ચોરોને આ દ્રષ્ટાંત સમજાવે છે. બીજા નંબરમાં કહે છે દુપરિચયા ઈમે કામા, કામ ભોગોને છોડવા મુશ્કેલ છે, સરળ નથી. આપણે વિચારીએ, આપણને ઘણી વાર એવું થાય કે સાંજે આપણે પણ ચોવિયાર કરી લઈએ, પરંતુ પાછું એમ થાય કે બધાની સાથે બધા મોડા જમે છે, બધાની સાથે પાછું જમવું પડે. એકાદ દિવસ હોય તો બરાબર છે, રોજ હવે વહેલું કઈ રીતે ખાવું ફાવે? આવું બધું વિચારીને આપણે રાત્રિ ભોજનનો ત્યાગ કરી શકતા નથી અને ભોગોને છોડી શકતા નથી. દુપરિચયા ઈમે કામા, કામ ભોગોને છોડવા મુશ્કેલ છે. ભલે ઘણી વાર ભોગવતા નહીએ, પરંતુ કોઈક આપણને કહે કે તમે એ વસ્તુ ખાતા નથી, તો પછી પચખાણ લઈ લો ને. તો આપણને એમ થશે કે ના, પાછા પચખાણ લઉં ને જો એ વસ્તુ ખાવાનો પ્રસંગ આવશે તો, એટલે આપણે પાછો એ વસ્તુના પચખાણ પણ નથી લઈ શકતા. માટે આ સૂત્ર એમ જ કે છે કે દુપરિચયા ઈમે કામા, કામ ભોગો છોડવા બહુ મુશ્કેલ છે. મન માનશે જ નહીં. કોઈક સુરવીર આત્મા હશે, એ જ મનને મનાવીને મનનું સાંભળ્યા વગર તરત જ પચખાણના ઘરની અંદર પોતે આવી શકે છે. જુઓ, અત્યારે આપણને ડગલે ને પગલે ફેસિલિટી ભોગવવાની ટેવ પડી ગઈ છે, એ છોડવાની છે. આપણે પદાર્થો ઉપર બહુ ડિપેન્ડન્ટ બની ગયા છીએ. થોડી વારે આ જોઈએ, થોડી વારે આ જોઈએ, જ્યાં જઈએ ત્યાં સગવડ જોઈએ, જ્યાં જઈએ ત્યાં ફેસિલિટી જોઈએ, જ્યાં જઈએ ત્યાં સારું જોઈએ. ડગલે ને પગલે જે ફેસિલિટીની હેબિટ પડી ગઈ છે, પદાર્થોને હાજર રાખવાની જે ટેવ પડી ગઈ છે, એ પદાર્થોને આપણે છોડવાના છે. ભોગના પદાર્થો સાઈડમાં થશે તો આપણે ત્યાગના માર્ગે આગળ વધી શકીશું. ક્યાંક જવું હોય તરત કાર જોઈએ, વળી ક્યાંક ફર્સ્ટ ફ્લોર સેકન્ડ ફ્લોર જવું હોય તરત લિફ્ટ જોઈએ, વળી પાછા કોઈના ઘરમાં જઈએ તરત જ પાછું ત્યાં આગળ ગરમી લાગે એટલે એસી ઓન કરાવડાવીએ. આ બધી ભોગોની ભૂતાવળમાંથી આપણે બહાર નીકળવાનું છે. કર્મબંધ કેટલો બધો થાય છે, આશ્રવ ખૂબ આવે છે, પદાર્થોનો ને વાપરવાથી નવો આશ્રવ ખૂબ આવે છે, અને એ આશ્રવ આવવાથી પાછા આપણે ભારે કર્મી બનીએ છીએ. પદાર્થો હવે ના જોઈએ. હવે મારે સ્વતંત્ર બનવું છે, પદાર્થોને આધીન બનવું નથી. પદાર્થોના ઉપર મારે હવે ડિપેન્ડન્ટ રહેવું નથી. એમ વિચારીને
આપણે આગળ વધવાનું છે. કપિલ કેવડી એમ જ કે છે કે દુ પરિચયા ઈમે કામા. જે સામાન્ય માણસો છે, જે હજી સ્ટ્રોંગ નથી, સાધના માર્ગે હજી મનને જેને મજબૂત નથી કર્યું, એવા આત્માઓ માટે પદાર્થોને છોડવા, કામભોગોને છોડવા બહુ મુશ્કેલ છે. કુંડરીક મુનિ અને પુંડરીક મુનિનું દ્રષ્ટાંત આવે છે. કુંડરીક મુનિએ દીક્ષા લીધી હોય છે અને એમનો જ ભાઈ પુંડરીક એ રાજા હોય છે. એક અધ્યાત્મ જગતમાં શ્રેષ્ઠ હોય છે, એક ભૌતિક જગતની અંદર શ્રેષ્ઠ હોય છે. બંને ભાઈઓ પુંડરીક અને કુંડરીક. કુંડરીકે દીક્ષા લીધી, ઘણા બધા શિષ્યો થયા, આગળ વધ્યા. એકવાર શરીરની અંદર મોટો રોગ આવી ગયો. પછી એમને એમ થયું કે મારા ભાઈ પુંડરીકના રાજ્યમાં હું જઉં, એના રાજમહેલમાં રહું અને આ રોગની હું ચિકિત્સા કરાવું. પુંડરીકના ત્યાં આવે છે, પોતે રાજમહેલમાં પુંડરીક સ્વામી રહે છે પોતાના શિષ્યોને લઈને, ચિકિત્સા કરાવે છે. પુંડરીક પોતે પણ પોતાના ભાઈની ખૂબ ઊંચા ભાવથી સેવા કરે છે. સારા સારા વૈદ્યથી નિર્દોષ ઉપચાર કરીને એમની સેવા કરાવડાવે છે. પુંડરીકને તો ધીરે ધીરે હવે રોગ નાબૂદ થાય છે, પરંતુ હવે ધીરે ધીરે એમને રાજમહેલની અંદર ફાવી ગયું. જુઓ, કુંડરીક સ્વામી દીક્ષા લીધેલી છે, સંયમ જીવનનું પાલન કરતા હોય છે, પરંતુ એમને એમ થયું કે હવે આ રાજમહેલમાં રહેવું એ જ મારા માટે શ્રેષ્ઠ છે. અહીંયા કેવી મને સરસ સગવડ મળે છે, અહીંયા મારું બધું કેવું સરસ સચવાય છે, અહીંયા મારા માટે કેટલી સરસ ફેસિલિટી છે. આવું વિચારી વિચારીને સંયમ જીવનના હવે વિચારો એમણે પાછા કર્યા. સંયમ જીવન શિથિલ બન્યું અને હવે ધીરે ધીરે એમને એમ થયું કે મેં વળી ક્યાં દીક્ષા લીધી અને આ બધા કષ્ટોને સામેથી સહન કરવાનું ચાલુ કર્યું. જુઓ, મારો ભાઈ પુંડરીક એ પોતે આજે રાજા બનીને કેટલું બધું સરસ રાજ્ય ચલાવે છે અને કેવા સુંદર કામભોગોને, દિવ્ય કામભોગોને, ઉત્તમ કામભોગોને એ પોતે ભોગવે છે. હું જો સંસારમાં હોત તો મને પણ અડધું રાજ્ય મળત. અને આવું વિચારતા વિચારતા કુંડરીકે નક્કી કરી લીધું કે હવે રાજમહેલમાં જ રહેવું છે, અહીંથી વિહાર કરવો નથી. જુઓ, દુ પરિચયા ઈમે કામા. છોડી દીધેલા કામભોગને કુંડરીક સ્વામી પાછા પકડી લે છે અને એવું જ બને છે. પુંડરીક ખૂબ સમજાવે છે કે ભાઈ, હવે તમે વિહાર કરો, હવે તમે તમારા આત્માનું કલ્યાણ કરો, તમારા રોગની ચિકિત્સા થઈ ગઈ, હવે તમે સ્વસ્થ છો. તો કે ના, હવે એવું બનશે નહીં. હું પણ તારો ભાઈ છું, મને રાજ્ય આપો, મારે હવે રાજમહેલમાં રહેવું છે અને સુખોને ભોગવવા છે. અને જ્યારે ભાઈના આવા વિચારો જાણ્યા પછી પુંડરીકને ઘણું દુઃખ થયું, પરંતુ પુંડરીક પોતે મનથી મજબૂત હોય છે કે ના, હવે તો એટલા બધું મન મજબૂત થઈ ગયું પુંડરીકનું કે પોતે વેશ છોડવા પણ તૈયાર થઈ ગયા. અને એક દિવસ એવું જ બન્યું, કામભોગની અંદર આસક્ત બનેલા પુંડરીક સ્વામીએ વેશને પણ છોડી દીધો. પરંતુ પુંડરીક એ પોતે હળુકર્મી આત્મા હોય છે, સમ્યક જ્ઞાનથી વાસિત હોય છે. પુંડરીક પોતે એ જ વેશને, પોતાના ભાઈના વેશને પોતે પહેરી લે છે. એ શ્રમણના વેશને નીચે પડવા દેતા નથી. પુંડરીક પોતે એ વેશને પહેરી લે છે. ગુરુ ભગવંત પાસે જઈને એ પોતે દીક્ષા લે છે કે મારા ભાઈને જો રાજ્ય સંભાળવું હોય તો અધ્યાત્મ જગતની અંદર હું વિચરણ કરીશ. પુંડરીક પોતે ભોગમાં આવી ગયા અને એમનો જ ભાઈ પુંડરીક એ પોતે ત્યાગમાં જતા રહ્યા. દુ પરિચયા ઈમે કામા. કામભોગોને છોડવા બહુ મુશ્કેલ છે. જોજો, થોડી થોડી વારે આપણને ખાવાની હેબિટ છે, થોડીક થોડીક વારે પાણી જોઈએ, રાત્રે પણ પાણી પીવા માટે આપણને જોઈએ, એસી જોઈએ,
ઘણાને એસી સાથે પંખો પણ જોઈએ, સુવાળા સાધનો જોઈએ, પરંતુ ભગવાન કહે છે કે આ ભોગોમાંથી, ભોગોની ભૂતાવળમાંથી બહાર નીકળવા જેવું છે. પુંડરીક પોતે નીકળી ગયા અને 5મા અનુત્તર વિમાનની અંદર જાય છે. પુંડરીક પોતે પોતાના આત્માનું અહિત કરીને એ પોતે નરકની અંદર જાય છે. ભોગોનો વિશ્વાસ ન કરો. ભોગ આપણને છેતરે છે, ભોગ આપણને મારે છે. કામનાથ બનો. આપણા ત્યાં એમ કીધું કે તમે કામને નાથો, મનને સમજાવી દો કે હવે ધાર્યું થશે નહીં. કામને આપણે જીતવાનો છે અને રામને આપણે પ્રાપ્ત કરવાનો છે. અંદર બેઠેલા આત્મ રામને આપણે પ્રાપ્ત કરવાના છે અને કામને હવે આપણે જીતવાનો છે. દુપરિચયા ઈમે કામા. કપિલ કેવડી પોતે ચોરોને સમજાવે છે કે આ કામ ભોગોને જીતવા બહુ દુષ્કર છે, છતાં પણ તમે એને જીતો. અને નંબર 3, તૃષ્ણાનો અંત નથી. આ જગતની અંદર દરેક જીવ ને તૃષ્ણા, દરેક જીવની તૃષ્ણા વધતી જતી હોય છે. હજી મારે વધારે જોઈએ, હજી મારે વધારે જોઈએ, હજી મારે વધારે જોઈએ. આ છે તૃષ્ણા. તૃષ્ણામાંથી હવે તૃપ્તિમાં તમે આવો. મારી પાસે બધું જ છે, હું બહુ ખુશ છું, હું બહુ હેપી છું, હું બહુ ખુશ છું, હું બહુ હેપી છું. મને જે મળ્યું છે મને સારું મળ્યું છે. મને મારા પુણ્યએ ઘણી યારી આપી છે. હવે મારે તૃષ્ણાના પૂરમાં તણાવવું નથી, પરંતુ હવે તૃપ્તિનો આનંદ કરવો છે. તૃપ્ત થાવ. મારી પાસે જેટલું છે એટલું બરાબર છે. મને જેટલું માન મળે છે બરાબર છે. મને જેટલું લોકો સાચવે છે એટલું બરાબર છે. હવે વધારે મારે આશાઓ, અપેક્ષાઓ અને તૃષ્ણાઓના પૂરની અંદર તણાવવું નથી. તૃષ્ણામાં તરાવવું નથી, તણાવવું નથી, પરંતુ હવે આપણે આ સંસારથી તરવું છે. તણાવ નહીં, તરો. તૃષ્ણા એવી છે કે વધતી જ જાય છે. તૃષ્ણા કેટલી કીધી? તૃષ્ણા અનંત છે. જો એનો તમે અંત ન લાવો તો તૃષ્ણા અનંત છે, પરંતુ અંત લાવી દો તો આવી જશે. 4 પ્રકારના ખાડા કીધા આપણા ત્યાં. પીટ, એને ઇંગ્લિશમાં કહેવાશે પીટ. નંબર 1, પેટનો ખાડો. એ ક્યારેય પુરાતો નથી. જોજો, આપણે પેટની અંદર આજે અત્યારે જમીએ, પાછા 3-4 કલાકે પાછું ફરી જોઈશે. સવારે જમીએ, સાંજે પાછું અંદર નાખવું પડશે. પેટનો ખાડો પુરાતો નથી. નંબર 1, સમુદ્રનો ખાડો પુરાતો નથી. સમુદ્રની અંદર ગમે એટલી નદીઓ જાય, પરંતુ સમુદ્ર ખાલી ને ખાલી. પાછી એ નદીઓ એની અંદર જશે, પાછો એ ખાલી ને ખાલી. જેટલી જશે નદીઓ એ બધાને એ સમાવશે. એ પુરાતો જ નથી. નંબર 3, સ્મશાનનો ખાડો. સ્મશાનની અંદર પણ જેટલા ડેડ બોડી જશે એ બધા સમય જશે. એ ખાડો પણ પુરાતો નથી. અને નંબર 4, તૃષ્ણાનો ખાડો. તૃષ્ણાનો પણ ખાડો એવો છે કે જો આપણે એની અંદર એને પૂરવાનો ટ્રાય ગમે એટલો કરીએ, દિવસ રાત એક કરીએ, પરંતુ તૃષ્ણાનો ખાડો પણ પુરાતો નથી. માટે આપણે તૃષ્ણાને પણ જીતવાની છે. અને નંબર 4 ની અંદર કપિલ કેવડી કહે છે 400 ચોરોને કે તમે ધર્મને આરાધો. તો કે ફાયદો શું? ધર્મની અમે આરાધના કરીએ એનાથી ફાયદો શું? તો કે ધર્મથી ફાયદો ઘણો છે. ધર્મથી આ ભવ તો સફળ બને છે, પરંતુ આવતો ભવ પણ સફળ બને છે. ધર્મથી ડબલ ફાયદો છે, ડબલ લાભ છે. જે માણસ અહીંયા સારું જીવન જીવે છે, અહીંયા સાત્વિક જીવન જીવે છે, અહીંયા ધાર્મિક જીવન જીવે છે,
અહીંયા પ્રભુની આજ્ઞા પ્રમાણે જીવન જીવે છે, અહીંયા વ્રતોથી નિયમોથી રહે છે, અહીંયા ખૂબ પરોપકાર કરે છે, બીજા જીવોને ઉપયોગી થાય છે, એવી ધર્મની આરાધના કરનાર જીવ ઇહલોક અને પરલોક દુવે લોગેય આરાહયી બંને લોકની આરાધના કરે છે. અહીંયા સારું જીવન જીવ્યા, રીઝન સારા હતા તો રિઝલ્ટ સારું આવવાનું, એને સેકન્ડ બર્થ પણ સારો મળવાનો. ધર્મની આરાધનાથી આવો ડબલ લાભ છે. અને અધર્મ કરવાથી ડબલ નુકસાન છે. જે અધર્મ કરે છે, ખોટું કરે છે, 18 પાપનું સેવન કરે છે, એ આ લોકને પણ બગાડે છે. કારણ કે જો જે કોઈ ખોટું કરતું હશે તો પછી એ બધાને પ્રીતિપાત્ર નહીં બને, એને બધા આદર સત્કાર નહીં આપે. જે કોઈ પાપ કરતા હશે, ખોટું કરતા હશે, એને બધા તિરસ્કારશે, એને હટ કરશે. જુઓ, એનો આ લોક બગડ્યો. અને હવે રીઝન સારા નથી તો રિઝલ્ટ પણ સારું નહીં આવવાનું. આ લોક એનો બગડ્યો એટલે પરલોક પણ બગડે છે. ધર્મને આરાધના કરનારના બંને લોક સફળ થાય છે અને અધર્મની આરાધના કરનારના બંને ભવ, આ લોક અને પરલોક બંને નિષ્ફળ જાય છે. કપિલ મુનિ 500 ચોરોને આવો સુંદર પ્રવચન આપે છે, ઉપદેશ આપે છે, અને આવા ઉપદેશના માધ્યમથી કપિલ કેવડીનો પ્રભાવ જોરદાર નિમિત્ત અને સામે પેલા ચોર લોકોનું ઉપાદાન, અને બન્યું એવું કે 500 ચોર પ્રતિબોધ પામ્યા અને કપિલ કેવડી પાસે એ 500 ચોર દીક્ષિત થાય છે. એમને સત્ય વસ્તુ સમજાઈ ગયું, એમને નિમિત્ત ખૂબ સારું મળ્યું. 500 ચોરોને એમનું પુણ્ય એટલું સરસ હોય છે કે આવું જોરદાર નિમિત્ત મળ્યું, અને એ નિમિત્તના કારણે પોતે બુદ્ધિથી નક્કી કરી દીધું કે હવે આપણા આત્માનું જો આપણે કલ્યાણ કરવું હોય, આ રઝળપટ્ટીમાંથી, આ 4 ગતિમાંથી, આ 24 દંડકમાંથી જો આપણે બહાર નીકળવું હોય તો હવે આ મુનિના, આ ભગવાનના આપણે ચરણ પકડી લઈએ, એમને સમર્પિત થઈ જઈએ અને આપણે આપણા આત્માનું કલ્યાણ કરીએ. આજના આપણા વ્યાખ્યાનનો વિષય હતો કપિલ કેવડીનો ઉપદેશ. કપિલ કેવડીના ઉપદેશની અંદર આપણે 4 પોઈન્ટો જોયા. નંબર 1, માખી બળખાની અંદર ફસાઈ ગઈ. નંબર 2, કામ ભોગોને છોડવા મુશ્કેલ છે. નંબર 3, તૃષ્ણાનો અંત નથી. અને નંબર 4, ધર્મની આરાધના કરો. એ ધર્મની આરાધના આ લોક અને પરલોક બંનેને સફળ કરે છે. કપિલ મુનિના આવા ઉપદેશથી 500 ચોર પ્રતિબોધ પામ્યા, મુનિ જીવનને અંગીકાર કર્યું અને અધ્યાત્મ ક્ષેત્રે આગળ વધ્યા. આપણે પણ તૃષ્ણાનો અંત લાવીએ, અધ્યાત્મ ક્ષેત્રે આગળ વધીએ. આવા સુંદર ચાતુર્માસના દિવસોની અંદર હવે આપણે આપણા આત્માનું પ્રતિલેખન કરવાનું છે. આપણે આપણી અંદર જોવાનું છે, દોષોનો હવે ત્યાગ કરવાનો છે, અને આપણી અંદર કયા કયા ગુણો છે એની અંદર આપણે વૃદ્ધિ કરવાની છે. આ ચાતુર્માસ આપણને પરિવર્તન કરાવનારું મળે, આ ચાતુર્માસ આપણને પરિવર્તન કરાવનારું બને, આ ચાતુર્માસ આપણને પ્રગતિ કરાવનારું બને, અને આપણે પણ અધ્યાત્મ ક્ષેત્રે ખૂબ આગળ વધી શકીએ. સમીપમાં આવનાર દરેકને પણ આપણે અધ્યાત્મના ક્ષેત્રે લઈ જઈ શકીએ, અને ઉભયનું, બંનેનું કલ્યાણ કરીને પ્રભુના આવા ઉત્તરાધ્યન સૂત્રના સુંદર ભાવોને આત્મસાત કરીએ. એ જ ભાવના. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જીનેન્દ્ર, જય મહાવીર. जम भाई दम बच्चा मिलियम इन करम चखरम पयिनम विनयिनम जोगिनम गोसिनम सुट्ठोदिनम दुट्ठु पड़ीसियम अकाली को सजाओ काली न को सजाओ सजाइए सजायम सजाइए न सजायम
એમ ભણતા ગણતા ચિંતાવતા જ્ઞાનના 14 થી 4 માઇલો કોઈ પણ વિચાર મને કે તમને લાગ્યો હોય તો અરિહંત અનંત સિદ્ધ કેવડી ભગવાન આપની સાક્ષીએ તસમિચ્છામિ દુક્કડમ. હવે પ્રશ્નોત્તરી કોઈને પ્રશ્ન પૂછવાના હોય તો એ પોતે પૂછી શકે છે. નીતાબેન શેઠ. નીતાબેન શેઠ. હા રાજુભાઈ, હા તમે જે પુંડરીક અને કુંડરીક ની વાત કરી એમાં આપણે પુંડરીક સ્વામી નરકે ગયા એવું બોલ્યા, બરાબર? તો હા દેરાસરમાં જે બધા મૂર્તિ હોય છે પુંડરીક સ્વામીની એ કયા? નહીં, એ છે ને એ પુંડરીક, એ કુંડરીક નહીં પરંતુ એ પુંડરીક સ્વામી પ તો તમે તો બોલ્યા ને કે પુંડરીક સ્વામી એમના વિચારો બદલાઈ એવા જવાથી એમને બધે રાજઘાટ ઉપર બેઠા ને પછી એ નરકે ગયા, તો બરાબર છે, એમની મૂર્તિ તો છે અત્યારે. બરાબર છે, પણ એ છે ને જેની મૂર્તિ હોય છે ને એ પુંડરીક સ્વામી જુદા, એ આદિનાથ ભગવાનના કંઈક પહેલા ગણધર છે જેમની દેરાસરમાં પ્રતિમા હોય છે. એટલે પુંડરીક સ્વામી બે છે. એક પુંડરીક સ્વામી કઈ આદિનાથ ભગવાનના ગણધર છે અને એક પુંડરીક સ્વામી છે ને પુંડરીકના ભાઈ છે. પુંડરીકના. ઓકે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. પરેશભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સાહેબ, આપે કહ્યું કે મોહ દશા વાળો જીવ ક્યારે પણ કેવળ દર્શન, કેવળ જ્ઞાન પામે નહીં, બરોબર? હા, એટલે ક્યાં સુધી એમ? બરાબર છે. એટલે એને પહેલા એની જીવનમાં વૈરાગ્ય લાવવો પડે. માનો કે વૈરાગ્ય આવે એટલે બેકગ્રાઉન્ડ તૈયાર થાય છે પરેશભાઈ. બરોબર. અને પછી એ 6ઠા 7મા ગુણસ્થાને કે વૈરાગ્ય હોય, પછી આગળ વધતા વધતા એ છે ને 11મે જાય ને 12મી ગુણસ્થાને કે ત્યારે એની પાસે વિતરાગતા હોય છે. બરોબર. એટલે રાગ હવે એને જતો રહ્યો, એને ઓલ ઇક્વલ લાગવા માંડે કે બધા મારા છે, બધા સારા છે, ઓલ ઇક્વલ. મને એને મિત્ર પણ સારા લાગે અને દુશ્મન પ્રત્યે પણ એને મિત્ર ભાવ જ હોય. પરેશભાઈ, ઓલ ઇક્વલ. અને જયારે આવી વિતરાગતા આવી ગઈ એટલે શું થઈ ગયું? હવે મોહ ન રહ્યો. આપણને મારો મિત્ર સારો ને મારો દુશ્મન નહીં સારો, તો એ મોહ ભાવ છે પરેશભાઈ. બરોબર. તો આપણને એ રાગ દ્વેષ છે કે નહીં ભાઈ, મારા મિત્ર એટલે મને બહુ ગમે ને મારા દુશ્મન તો મને સહેજે ના ગમે, તો એ રાગ દ્વેષ વાળી અવસ્થા છે. ત્યાં સુધી આપણને કેવળ જ્ઞાન થઈ શકતું નથી યાર. રાગ દ્વેષ વસ્તુ અલગ છે, હું મોહ માટે કહું. હા, તો આ એટલે રાગ દ્વેષ જે બે ગુરુ ગૌતમ સ્વામી અને મરુદેવી માતા. બરાબર છે, બરાબર છે. આ બે ને મૂળ તો ભલે તમે કહો છો એ બરોબર છે, પણ એ બે મૂળ તો મોહના કારણે જ આ માર્ગ ઉપર કે કેવળ જ્ઞાન થયું ને એમને. ભગવાન પ્રત્યેનો મોહ જ એમને ખેંચી ગયો ને ભગવાન પાસે. હા, પણ એ પછી મોહ પણ એમને અંતે તૂટે છે ને, જ્યારે રાગ તૂટે છે ને ત્યારે એમને કેવળ જ્ઞાન થાય છે. હા, બસ એટલે મારું એવું જ કેવું છે કે મોહ તૂટવો જરૂરી છે, બાકી મોહ દશા ભગવાન પ્રત્યેની તો હોવી જોઈએ એવું તમારું માનવું? હા, એને આપણે ત્યાં એમ કીધું છે કે એ પ્રશસ્ત રાગ તમને હોવો જોઈએ દેવગુરુ ધર્મ પ્રત્યે. અને એ પ્રશસ્ત રાગ પણ અમુક ઊંચે ગયા પછી તમારે એ પણ હવે છોડી દેવાનો છે. બરોબર. એટલે પછી જયારે અને રાગ અને દ્વેષ મોહનીય કર્મની પ્રકૃતિ છે બંને. બરોબર. એટલે મોહ જતો રહે ને વિતરાગતા આવી જાય, ઓલ ઇક્વલ લાગવા માંડે તમને. અને આપણે બસ પ્રેક્ટિસ એની જ કરવાની છે કે બધા આપણને સમાન લાગવા જોઈએ. અત્યારે આપણી પોઝિશન શું છે કે અમુક પોતાના લાગે છે ને અમુક પારકા લાગે છે. એટલે અત્યારે આપણી પાસે સંભાવ નથી, પરંતુ વિષમ ભાવ બહુ છે.
પરેશભાઈ? ભાવ બધા રાગ દ્વેષ વસ્તુ બરોબર છે. હું કહેવા એમ માંગુ છું કે કોઈ પણ ગુરુ પ્રત્યે અથવા કે ભગવાન પ્રત્યેનો આપણો મોહ, એમાં તો રાગ દ્વેષ આવતો જ નથી ને. ભગવાન પ્રત્યેનો મોહ હોય તો એ મોહ છે જ. પછી તમે બરાબર જે છે. કહો છો એ બરોબર છે કે મોહ તૂટે અને કેવળ દર્શન કેવળ જ્ઞાન થાય, પણ જ્યાં સુધી તૂટે નહીં ત્યાં સુધી તો મોહ રાખવો જરૂરી ને ભગવાન પ્રત્યેનો. હા, એ બરાબર છે. તમે પ્રશસ્ત રાગ રાખો એ તમારું આલંબન છે, એને છોડી નહીં દેવાનો. બરોબર બરોબર. પેલા અપ્રશસ્ત બધો રાગ તમે છોડી દો અને પ્રશસ્ત નો રાગ કરો. પછી એ બરોબર પ્રશસ્ત નો રાગ એવો છે કે એ તમને છે ને કોઈક વાર પછી છૂટી જશે. છોડવા માટે મહેનત નહીં કરવી પડે. બરોબર બરોબર. ઓકે. આવું બધું છે સર. હા, ખ્યાલ આવ્યો? જયજી. હા, જય ખ્યાલ જિનેન્દ્ર. આવી ગયો. જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર. ચલો હવે આપણે પ્રશ્ન પૂછીએ. સમકિત એટલે શું? સમકિત એટલે શું? જેને પ્રશ્ન આવડે એ પોતે આંગળી ઊંચી કરે, અંગૂઠો બતાવશે તો અહીંથી પરમિશન આપીશું. સમકિત એટલે શું? બકુલાબેન શાહ. બકુલાબેન હેલો શાહ. હા હેલો હા, જય જય જિનેન્દ્ર. જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સાતામાં. હા, સાતામાં. હા. સમકિત એટલે ધર્મ પ્રત્યે સાચી શ્રદ્ધા થવી. બરાબર છે. પછી બીજું, સમકિત એટલે શું? ધર્મ ઉપર સાચી શ્રદ્ધા. બરાબર છે. દેવ, ગુરુ અને ધર્મ ઉપર ધર્મ સાચી શ્રદ્ધા, પ્રત્યે સાચી શ્રદ્ધા થવી. એનું નામ સમકિત. સમકિત. બરાબર છે. પછી સાચી દ્રષ્ટિ, એનું નામ સમકિત ખરું કે નહીં? સાચી દ્રષ્ટિ. હા, સમ્યક દર્શન. સાચી દ્રષ્ટિ, સમ્યક દર્શન. એનું નામ સમ્યક દર્શન. બરાબર છે. બહુ સરસ. હવે મને એ કહો બકુલાબેન કે સાચી દ્રષ્ટિ વાળો બધું પોઝિટિવ લેશે કે નેગેટિવ લેશે? બેય લેશે. સાચી દ્રષ્ટિ વાળો શું કરશે? બેય લેશે. કંઈ પણ બનશે, પોઝિટિવ કંઈ પણ બનશે તો પોઝિટિવ લેશે કે નેગેટિવ લેશે? બેય લેશે. નેગેટિવ લેશે ને પોઝિટિવ લેશે. ના, એવું નથી. એ બધું પોઝિટિવ લેશે. પોઝિટિવ લેશે. હા, જેની સાચી દ્રષ્ટિ છે ને એ બધું હા, પોઝિટિવ લેશે કે જે હા. થાય છે, જે બન્યું એ બરાબર બન્યું, મારા કર્મના ઉદયથી બને છે. બરાબર. નુકસાન થશે તો એમ માનશે કે ચલો થોડુંક ઓછામાં પતી ગયું, બહુ ન થયું મને નુકસાન. બરાબર. એને કંઈક રોગ થશે તો એ એમ વિચારશે કે ચલો કઈ વાંધો નહીં, હવે મેં કંઈક ખોટું કર્યું હશે એટલે મને રોગ થયો, પરંતુ હવે હું ધીરે ધીરે હું આમાંથી બહાર આવી જઉં, આર્ત ધ્યાન ન કરું. તો આવી રીતે દરેક વસ્તુ એના નુકસાનને પણ એ પોઝિટિવમાં ખતવશે પોતે. બરોબર. આપણે પ્રેક્ટિસ આ કરવાની છે કે જે થાય, જ્યારે થાય, જેમ થાય, તો આપણું સમ્યક દર્શન મજબૂત થાય, તો આપણે સાચી દ્રષ્ટિ વાળા છીએ. એટલે પરિસ્થિતિને આવકારવાની. હા, પરિસ્થિતિને આવકારવાની. ઘણીવાર આપણને રોગ થઈ જાય ને તો આપણે નિમિત્તનો વાંક કાઢતા હોઈએ છીએ બરોબર. કે મેં આના ત્યાં ગયા અને ત્યાં આવું ખાધું ને પછી હા, મને આવો રોગ થઈ ગયો, કે હા. અમે આ એરિયામાં રહેવા ગયા અને ત્યાંનું આવું વાતાવરણ હતું એટલે મારા શરીરમાં આ રોગ આવ્યો. એમ નિમિત્તનો વાંક કાઢીએ છીએ. તો આપણે બરાબર. હજી આપણે પોઝિટિવ નથી, આપણે નેગેટિવ છીએ. હા, બરોબર. આપણને કોઈ હેરાન કરે તો પણ આપણે હા, પોઝિટિવ લેવાનું કે ભાઈ મેં એને કોઈ વાર હેરાન કર્યું હશે એટલે અત્યારે મને હેરાન કરે છે, તો તમે બરાબર. સમકીથી. બરોબર. તો તમે સમકીથી. અને હવે રાજુભાઈ એક હા પ્રશ્ન. હા સમકિત જલ્દી સમકિત ક્યારે આવે? બસ સમકિત ને જલ્દી લાવવું હોય તો કેવી રીતે આવે? બસ આજથી પોઝિટિવ, બધું પોઝિટિવ લેવાનું ચાલુ કરો, સમકિત ચોક્કસ આવશે. બરોબર. ઓકે. કોઈ તમને ખખડાવી દે તો પણ તમારે એમ માનવાનું કે મારી ભૂલ હતી એટલે મને કીધું, એમાં મારે ફેરફાર કરવાનો છે. બરોબર. એમ કરીને આ તો શું થાય કે એ આપણને ખખડાવે ને આપણી કંઈક ભૂલ બતાવે એટલે આપણે પાછા સામે એને ખખડાવવા લાગીએ કે નિમિત્તનો વાંક બરાબર. કાઢીએ એટલે આપણે મિથ્યા દ્રષ્ટિ બની જઈએ છીએ પછી. હા, હા. બરાબર.
હવે સ્વીકાર કરવાનો છે, હવે કઈ ઓપોઝ નથી કરવાનો એ રીતે. આપણે તો અહીંયા કર્મ ખપાવવા જ આવ્યા છીએ. સમ્યક દ્રષ્ટિને એમ જ રહેતું હોય કે ના હું કર્મ ખપાવું, હું આગળ વધું. દરેક વસ્તુ પોઝિટિવ લેવાની ખૂબ પ્રેક્ટિસ કરો, સંકિત આવી જશે. બરોબર. ઓકે. કોઈ મોટું નુકસાન થાય, કઈ રોગ આવે, કોઈ ખખડાવે, કોઈક આપણી સાથે ઝઘડે, કોઈક આપણને હેરાન કરે, તો આપણે એ બધી વસ્તુમાં ખૂબ શાંતિ રાખવાની અને કે એવું હોય ચાલ્યા કરે, એ મારું જ કર્મ, એ નિમિત્ત તો નિર્દોષ છે, આ મારું જ કર્મ મને હેરાન કરે છે એ રીતનું, એટલે મારે અશુભ કર્મ નહીં કરવા એમ કરીને પોતાના સામું જોવાનું. સંકિતિ હંમેશા આત્માનું વિચારે, આત્મા સામું જોવે. બરાબર. અને તો આપણે આગળ વધી શકીએ. એટલે દરેક વસ્તુ પોઝિટિવ લેવાની પ્રેક્ટિસ કરીશું ને આપણે, તો તરત સંકિતિ બની જઈશું. બરાબર. ખ્યાલ આવ્યો? હા, બરોબર આવી ગયો. ઓકે. ઓકે, થેન્ક યુ. ભગવાન મહાવીર સ્વામી કયા ભવની અંદર સંકિતની ને પ્રાપ્ત કર્યું? ભગવાન મહાવીર સ્વામીએ કયા ભવની અંદર સંકિતને પ્રાપ્ત કર્યું? મીતુબેન શાહ. નૈસારના ભાવમાં. બરાબર છે, નૈસારના ભાવમાં. હવે મીતુબેન બીજો જવાબ આપજો, બહુ સરસ. સંકિતને પ્રાપ્ત કરવા માટે કેટલી પ્રકૃતિનો ક્ષયોક્ષમ હોવો જોઈએ? સંકિતને પ્રાપ્ત કરવા માટે મોહનીય કર્મની જે 28 પ્રકૃતિઓ છે એમાંથી કેટલી પ્રકૃતિનો ક્ષયોક્ષમ, ઉપશમ કે ક્ષય હોવો જોઈએ? સોરી, થોડું. બરાબર છે. થોડું આવડે છે, થોડું નથી આવડતું. હા, બરાબર છે, બરાબર છે. થોડુંક વિચારો, તમને આવડતું જ હશે, પરંતુ મને આવડે છે પણ ખ્યાલ, પણ આ રીતે કોઈ વાર પૂછાયું ન હોય એટલે હજી માઇન્ડમાં ન હોય. ના ખ્યાલ છે પણ યાદ નથી. કેટલી પ્રકૃતિ કરવો પડે? મોહનીય કર્મની 28 પ્રકૃતિ ખરી, એમાંથી કેટલી પ્રકૃતિનો આપણે ક્ષયોક્ષમ કરવો પડે તો આપણને સંકિતની પ્રાપ્તિ થાય છે? બોલો. બીજા કોઈને આન્સર આવડતો હોય તો એ કહી શકે છે. બીજા કોઈ? સમીરભાઈ મહેતા. સમીરભાઈ મહેતા. જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર. બહુ સરસ રહે છે આ વાંચણી સાંભળવામાં. બહુ સરસ, થેન્ક યુ. ગમે છે ને બધું? ગમે છે ને બધું? બહુ ગમે છે. હા, સારું સારું. એ નવાને એડ કરજો, નવાને જોઈન્ટ કરજો તમે. હા હા, બધાને લિંક મોકલતા રહીએ છીએ. બહુ સારું, બહુ સારું. બોલો સમીરભાઈ. 21 પ્રકૃતિનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ જોઈએ. બરાબર છે. હજી થોડુંક વિચારો. એટલે દર્શન સપ્તક એટલે કે અનંતાનુબંધી ચોક અને દર્શન ત્રિક, એ ત્રણે ન હોય, ત્રણે સિવાય બાકીની 21 પ્રકૃતિનો ક્ષયોપશમ હોવો જોઈએ. બરાબર છે. એ 7નો ક્ષયોપશમ હોવો જોઈએ. 7નો ક્ષયોપશમ. હા હા. બાકી તો 21નો ઉદય હોય. 21નો ઉદય અને 7નો ક્ષયોપશમ. સાચી વાત. અનંતાનુબંધી ચોકડી એટલે કે અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા, અનંતાનુબંધી લોભ, એટલે એ અનંતાનુબંધી ચોકડી અને દર્શન ત્રિક, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સંકિત મોહનીય, એ 7નો ક્ષય, ક્ષયોપશમ કે ક્ષયોપશમ. હા, ક્ષય, ક્ષયોપશમ કે એ થાય તો આપણને શેની પ્રાપ્તિ થાય છે? સંકિતની પ્રાપ્તિ. આપણે સંકિતી છીએ કે નથી? એનો જવાબ આપો. આપણે સંકિતી છીએ કે નથી? કેવડી ગમ્ય. બરાબર છે. એક કેવડી જાણે ને એક આપણો આત્મા જાણે, 2 જણ જાણી શકે છે. હા, હંમેશા પણ આપણે સંકિતી છીએ અને સંકિતની પ્રેક્ટિસ જાળવી રાખવાની. સમીરભાઈ, સાચી દ્રષ્ટિને આપણે ક્યારેય મિસ નહીં કરવાની, તો આપણે સંકિતી. ઓલવેઝ રાઈટ જોવાનું આપણે.
પોઝિટિવ લેવાનું તેમ કહું પોઝિટિવ લેવાનું, અને બહુ જ પોઝિટિવ લઈશું ને આપણે તો આપણે પણ સમકીતી છીએ. જો નેગેટિવ લીધું તો આપણે મિથ્યા દ્રષ્ટિ થઈ જઈશું, અને જો બંને મિક્સ લીધું તો આપણે તો મિશ્ર દ્રષ્ટિ વાળા થઈ જઈએ છીએ. દરેક વસ્તુ હોય બહુ જ સવડી લેવાની, આપણે અવળું નહીં લેવાનું. આપણા દરેક સમય, સંજોગો, આપણી પરિસ્થિતિ બદલાય, ઘરની બદલાય, શરીરની બદલાય, ધંધાની બદલાય, પરંતુ બધી વસ્તુમાં આપણે સવડું અને વિચારીએ તો આપણે સમકીતી છીએ. અને આપણે તેમ કીધું કે એકવાર સમ્યક દર્શન આવે પછી હવે જીવ જલ્દીથી મોક્ષે જતો રહે છે. સમ્યક દર્શન એ એમ કીધું કે ભાઈ મોક્ષનો પાસપોર્ટ છે. જેમ કોઈને બહારગામ વિઝા મેળવવા હોય તો પાસપોર્ટ જોઈએ, એમ જેની પાસે સમકીત આવી ગયું એની પાસે પાસપોર્ટ છે. હવે એ આત્મા તરત વિઝા લઈને એ પોતે બહારગામ જઈ શકશે. એવી રીતે છે. મિથ્યા દ્રષ્ટિ મોક્ષે જઈ શકતા નથી, સમકીત દ્રષ્ટિ જ મોક્ષે જઈ શકે છે. એટલે આપણે હંમેશા ઓલવેઝ સમકીતી રહી સમકીતને સાચવવાનું છે. અને લાઈફને જીવતા જીવતા દરરોજ આપણે સાચી દ્રષ્ટિને સાચવીને અને દરેક વસ્તુ પોઝિટિવ લેવાની ખૂબ પ્રેક્ટિસ કરવાની છે. તો આપણે સમ્યક દર્શનને જાળવી રાખીશું અને તો જ આગળ વધી શકીશું. સમ્યક દર્શન એક ટોર્ચ છે જે આગળનો આપણને રસ્તો બતાડે છે. એ ટોર્ચ બંધ ના હોવી જોઈએ, એ ટોર્ચ ચાલુ હોવી જોઈએ. આવા સરસ સમકીતના ભાવ છે. બરાબર, ખ્યાલ આવ્યો? બરાબર. ઓકે, સમય થઈ ગયો છે. હવે કોઈને પ્રશ્ન પૂછવાનો હોય તો આપણે આવતીકાલે પૂછી શકશે. જય જિનેન્દ્ર, જય મહાવીર.